માર્કેટ હંમેશા રિકવર થશે. ગમે તેટલું તૂટ્યું કેમ ન હોય, એ ક્યારેક તો રિકવર થશે જ. અને ધારો કે એ રિકવર ન થઈ શક્યું તો આર્થિક તંત્ર એટલું પડી ભાંગશે કે બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરેલા નાણાં પણ રિટર્ન્સ નહીં આપે. આ વાક્ય મારું નથી. આ વાક્ય છે એક ઉપયોગી ફાઇનાન્સ બુકનું, જેનું નામ છે ધ સિમ્પલ પાથ ટુ વેલ્થ. લેખક કહે છે કે વર્સ્ટ કેસ સિનારીઓ ધારીને એવું વિચારી લઈએ કે માર્કેટ ક્યારેય રિકવર જ ન થયું, તો એનો અર્થ એમ કે એ એવો ફાઇનાન્શિયલ કોલેપ્સ હશે કે જ્યાં ગોલ્ડ, રિયલ એસ્ટેટ કે કોઈ બીજી જગ્યાએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ પણ સુરક્ષિત નહીં રહે. કારણ કે જો સંપૂર્ણ નાણાકીય પતન થશે તો દરેક નાણાકીય રોકાણ નિરર્થક બની જશે. જો માર્કેટ કાયમને માટે ક્રેશ થઈ જશે તો તમારા પોર્ટફોલિયો કરતાં જીવનના વધુ ગંભીર પ્રશ્નો ઉદ્ભવશે. માટે વર્સ્ટ કેસ સિનારીઓની ચિંતા છોડીને તમારા જીઓ રિચાર્જ અને લાઇટ બિલ પર ધ્યાન આપો. કારણ કે જો ખરેખર અર્થતંત્રનો વિનાશ થશે તો તમારી એફડી, એસઆઈપી કે ગોલ્ડ લોન પણ તમને બચાવી નહીં શકે. એવા સમયે મમ્મીનું કેરીનું અથાણું અને ખીચડી જ કામમાં આવશે. જો અત્યારે પણ તમે ખીચડી જ ખાતા હો તો માર્કેટ કોલેપ્સની ચિંતા ન કરવી. જે દિવસે ક્રેડિટ કાર્ડ કે પ્રી અપ્રુવડ લોનની ઓફર આપતા ફોન બંધ થઈ જશે, એ દિવસે સમજવું કે નક્કી પરિસ્થિતિ ગંભીર હોવી જોઈએ.